જો તમે પણ મારી આ ટ્રીક સાથે ઘરે લસણિયા ગાંઠિયા બનાવી લીધા ને તો માર્કેટમાંથી પણ લાવવાની જરૂર નહીં પડે અને એકદમ ક્રિસ્પી ખસ્તા ફરસાણવાળાની દુકાન જેવા જ બનીને તૈયાર થઈ જશે અને તમે ડબ્બામાં ભરીને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશો, એટલા સરસ બનશે. તો લસણિયા ગાંઠિયા બનાવવા માટે અહીંયા મેં સૂકા લસણની કળી લીધી છે. અહીંયા મેં 50 ગ્રામ લસણ લીધું છે. 1 થી 2 ચમચી પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે ચાળણાની અંદર આ રીતે 2 કપ જેટલા બેસનને ચાળી લઈશું. અહીંયા મેં ટોટલ 250 ગ્રામ જેટલો બેસન લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને પીસેલી લસણની પેસ્ટ એડ કરી લઈશું. લસણની પેસ્ટ છે ને એકદમ ફાઇન પીસવાની છે, જેનાથી ગાંઠિયા સરસ પડે. 1 મોટી ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ગાંઠિયાનો સોડા અને મોટી 5 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. થોડું પાણી એડ કરતા જઈને સેમી સોફ્ટ લોટ બાંધી લઈશું. એકદમ ઢીલો લોટ નથી કરવાનો. આ રીતે પાણીવાળો ઉપર હાથ કરીને લોટને ઢાંકીને કે પછી ખુલ્લામાં લોટને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. એ પછી થોડો એવો લોટ લઈશું. 1 થી 2 ચમચી પાણી એડ કરીને લોટને સરસ રીતે મિક્સ કરીને ફ્લફી કરી લઈશું. અને સેવ પાડવાના સંચાની અંદર કે જારાની અંદર આ રીતે મોટી સાઇઝની જાળી મૂકીને લોટ જેટલો સમય એટલો ભરીને ગરમા ગરમ તેલની અંદર આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા જઈને ગાંઠિયા પાડી લઈશું. તમે જારામાં પણ ગાંઠિયાને ઘસીને બનાવી શકો છો, એમાં પણ મસ્ત પડશે. તો એકદમ સરસ એવા ક્રિસ્પી ગાંઠિયા તૈયાર છે. ઠંડા થયા પછી ગાંઠિયાનો અવાજ તમે સાંભળી શકો છો. મસ્ત મજાના તીખા તમતમતા લસણિયા ગાંઠિયા તૈયાર છે. શિયાળાની ઠંડીમાં બનાવજો અને આ રીતે ઓડી સ્નેક બેગમાં ભરીને ક્યાંય ટ્રાવેલિંગમાં પણ તમે લઈ જઈ શકો. તો તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.